તો વડાપ્રધાનના આગમન મુદ્દે સ્ટેડિયમમાં ખાસ તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેવાઈ છે। 22 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે વિશાળ સહકાર સંમેલન। સહકાર ક્ષેત્રે જોડાયેલા લોકોને સંબોધવાના છે વડાપ્રધાન મોદી। આ સહકાર સંમેલનમાં 1.25 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે। GCMMFના 50 વર્ષોમાં સહકારથી સમૃદ્ધિની ચર્ચા કરશે પીએમ મોદી। અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવા જઈ રહ્યા છે। તે પહેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે સહકાર સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેમાં તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ 50 વર્ષ પૂર્ણ થતા ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપવાના હોય ત્યારે પાછલા 50 વર્ષોમાં અમૂલ એટલે કે જે સહકાર ક્ષેત્ર છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિકાસ કાર્યો અને જે છેવાડાના લોકો છે તેમને થયેલા ફાયદા અંગે જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે। તે પહેલાં આપ સીધા જ દ્રશ્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ વિશાળ પોસ્ટર તૈયાર કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને અમૂલ દ્વારા જે તેનું આઇકોનિક પિક્ચર છે, જે આઇકોનિક ડોલ છે તે અહીંયા લોકોને આવકારતા હોય તે પ્રકારના પોસ્ટર્સ પણ લગાવી દેવામાં આવ્યા છે। 22 ફેબ્રુઆરીએ ગુરુવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન અહીંયા પહોંચશે અને ખાસ કરીને 1.25 લાખથી વધારે જનમેદની એટલે કે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અહીંયા હાજર રહેશે અને ખાસ કરીને પાછલા 50 વર્ષોમાં ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો સહકાર ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે તમામ બાબતોની અહીંયા ચર્ચા કરવામાં આવશે। લોકસભા ચૂંટણી પહેલાં આ સંમેલન છે તેને ખૂબ જ અગત્યનું હાલ માનવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।